108 एम्बुलेंस की नौकरी से निकाले जाने की घटना के बाद शहर के ज्यादातर ईएमटी और पायलट के हड़ताल पर उतर जाने से लोगों को 108 की सेवाएं मिलनी बंद हो चुकी है, जबकि दूसरे जिले से कर्मचारियों को लेकर 108 की सेवाएं शुरू की जा रही है। सूरत क्षेत्र में 108 एम्बुलेंस के 2 पायलट ने फिनाइल पी के आत्महत्या का प्रयास किया था। इसी घटना को लेकर सूरत शहर के ज्यादातर ईएमटी और पायलट के हड़ताल पर उतर जाने से जनता को इमरजेंसी एम्बुलेंस सेवा मिलनी बंद हो गई, जबकि सूरत शहर के अलग अलग क्षेत्र में तैनात 108 एम्बुलेंस के पायलट न्यू सिविल अस्पताल पहुंच गए और काम बंद करने का ऐलान किया। इसके बाद 108 एम्बुलेंस सेवा पूरी तरह से डब हो गई। साहब તમારું નામ ને ડેસિગ્નેશન સાહેબ? મારું નામ સતીશ પટેલ છે। હું આજે ઓપરેશન્સ હેડ ફોર ગુજરાત રાજ્ય કામ કરું છું। હા સાહેબ, આ 108 ની જે હડતાલ કરી છે એ સંદર્ભે શું કહેવું છે તમારે? 108ની આ લોકોએ ફ્લેશ સ્ટ્રાઇક પાડી છે। રીઝન એ જ છે કે 2 નવા એમ્પ્લોયી હતા, એમનો કોન્ટ્રાક્ટ એઝ પર એગ્રીમેન્ટ રિન્યૂ નથી થયો અને એ લોકો પછી ઘરે ગયા પછી એ લોકોએ કંઈક પોઈઝન પીધું છે એવા ન્યૂઝ મળ્યા હતા અને આ લોકોની ડિમાન્ડ એ છે કે જ્યાં સુધી એ 2 એમ્પ્લોયીને પાછા નહીં લો ત્યાં સુધી અમે કામ ઉપર નહીં ચડીએ। રીઝન આટલું જ છે। જ્યારે જે 2 એમ્પ્લોયીને કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી થયો એ એમના એગ્રીમેન્ટમાં પણ હતું, એમને બોલાવ્યા તો ઓફિસમાં આખી ચર્ચા થઈ છે અને એમનું કામકાજ યોગ્ય નહોતું અને એમને જે તે ટાઈમે એમને ઇન્ફોર્મેશન પણ આપેલી હતી, એમની જોડે યોગ્ય રજૂઆત પણ કરી હતી, છતાં એમનું કામ સુધર્યું નહીં। એટલે કંપનીએ અને એમ્પ્લોયી બંને મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ પ્રમાણે એમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી થયો અને પછી એમને પર્સનલ લેવલે જઈ અને પછી પોઈઝન એમને લીધું છે એવા ન્યૂઝ મળ્યા છે। કાલે હડતાલ દરમિયાન એ લોકોનો તમારા પર એવો આક્ષેપ છે કે માનસિક ત્રાસ આપવામાં આવે છે, એના માટે એ લોકો અવગત થઈ ગયું? ના, માનસિક ત્રાસ જેવું કોઈ એ લોકોએ સ્ટેટમેન્ટ આપેલું નથી। એમને એગ્રીમેન્ટમાં સહી કરેલી જ હતી અને એગ્રીમેન્ટના બેઝ પર એમને બોલાવવામાં આવ્યા હતા અને એમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી થયો। કારણ માત્ર આટલું જ છે, બાકી એવો કોઈ ફોન નથી આવ્યો કે ક્યાં યોગ્ય સમયે કે યોગ્ય જગ્યાએ એ લોકોએ રજૂઆત પણ નથી કરી માનસિક ત્રાસ બાબતે। તો એ વાહિયાત વાત છે। આ 108ની જે હડતાલ પાડી છે એના અનુરૂપ તમે શું વૈકલ્પિક વ્યવસ્થા કરી? જી, આ ફ્લેશ સ્ટ્રાઇક છે અને લગભગ 55 લાખની પોપ્યુલેશન છે સુરત જિલ્લા અને સિટી મળીને, અને જે બી 10-15 એમ્પ્લોયી છે આ બધા ભેગા થઈને 55 લાખ પબ્લિકને બાનમાં ના લઈ શકે આ લોકો ખોટું પગલું ભરી રહ્યા છે। ઇમરજન્સી સર્વિસીસ એ એસ્મા એક્ટ અંદર આવતી સેવાઓ છે, એ એમના કાયદાને એમને ખબર હોવી જોઈએ। એ લોકોએ ગંભીર ગુનો કર્યો છે। એ ગુનાને જોતાં અમે એમને સસ્પેન્ડ કરવાનો પણ પ્લાન કરી રહ્યા છીએ। હજી એમને થોડોક ટાઈમ અમે આપવા માગીએ છીએ। જો એમને એવું લાગતું હોય કે ના એ લોકોએ ભૂલ કરી છે અને ભૂલનો સ્વીકાર કરે છે તો અમે એને વળી પાછા નોકરીએ લેવા તૈયાર છીએ। અધરવાઇઝ રહી વાત સર્વિસીસ હેમ્પર થવાની, તો રાતોરાત અમે નવો સ્ટાફ અહીંયા ડિપ્લોય કરી લીધો છે આજુબાજુના ડિસ્ટ્રિક્ટથી, અમદાવાદથી, આખા ગુજરાતમાંથી, અને બધા એમ્પ્લોયી ખુશ છે। એ લોકોને સેલરી બી સારો છે, છેલ્લા 8-9-10 વર્ષથી કામ પણ કરી રહ્યા છે અને બધા વોલેન્ટરીલી અહીંયા સુરતમાં આવી અને કામ પર ચડી ગયા છે અને અત્યારે કોઈ પણ એમ્બ્યુલન્સ બંધ નથી અને સર્વિસ ચાલુ થઈ ગઈ છે। कैमरामैन रफीक शेख के साथ अक्षय मकवाणा की रिपोर्ट, वॉइस इंडिया टीवी सूरत।